વિતરણનો મુદ્દો ફરીવાર ચર્ચાવવામાં આવ્યો। આ મામલે મેયર ડોક્ટર નિહલ શુક્લે સ્વીકાર્યું છે શહેરમાં અમુક વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થતું હોય છે। તેમણે જણાવ્યું છે કે વર્ષ 2024થી દર મહિને વોર્ડવાર પાણીની ગુણવત્તાનો ડેટા એકત્રિત કરવામાં આવે છે અને રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવે છે। મેયરે સ્પષ્ટતા કરી કે મે 2025 દરમિયાન તેઓ પદાધિકારી તરીકે કાર્યરત ન હતા। તેમણે જણાવ્યું કે ચોમાસામાં નદી નાળાના પાણીના કારણે પાણી દૂષિત થવાની શક્યતા છે। જો કે ફિલ્ટરેશન બાદ પણ પાણીનું વિતરણ કરવામાં આવે છે। આ સાથે તેમણે કહ્યું કે જૂની પાણીની પાઇપલાઇનમાં તિરાડો પડવાથી તેમજ ડ્રેનેજમાં પાણી ભરી જવાથી દૂષિત પાણીની સમસ્યા સર્જાય છે। જ્યારે નવી પાઇપલાઇન ધરાવતા વિસ્તારોમાં કેટલાક લોકો દ્વારા ગેરરીતિથી લેવાયેલા કનેક્શનના કારણે પણ પાઇપને નુકસાન પહોંચે છે અને તેના પરિણામે ડ્રેનેજનું પાણી ભળવાની સ્થિતિ સર્જાય છે। ચોમાસું આવે છે ત્યારે દૂષિત પાણી વિતરણમાં, કારણ કે નદી નાળામાં જે પાણી આવતું હોય છે, કોર્પોરેશનનું પોતાનું ફિલ્ટરેશન સેન્ટર છે, તેમ છતાં પણ આવી ફરિયાદો ઉદ્ભવતી હોય છે। આ વાસ્તવિકતા છે અને અમે આજ ટેસ્ટ કરાવી અને એનું રિપોર્ટ બહાર પાડી છે અને વોર્ડ વાઇઝ પણ ડેટા આપી છે કે કયા વોર્ડમાં ફરિયાદોનો કેટલો રિપોર્ટ ને એમાંથી કેટલી સફળ કેટલી અસફળ। એટલે આપની વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું નાનું મોટું પાણી વિતરણ થઈ રહ્યું છે। એની જવાબદારી અમે સ્વીકારી અને ખૂબ ઝડપથી ફરીથી પાછું સારું પાણી વિતરણ કરીએ નેક્સ્ટ ડે થી, એ માટે પ્રયત્નશીલ। ચોમાસા પહેલા જે દૂષિત પાણી ક્યાંય આવે છે ને એમાં મેજોરિટી જે જૂની પાઇપલાઇનો છે એ ગટરના પાણી સાથે મિક્સ થઈ જતી હોય છે અને એ કારણ કે પાઇપલાઇન અને આજુબાજુમાં હોય છે એને લીધે થાય છે। એટલા માટે સમગ્ર રાજકોટમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાનો જે બહુ મોટો ખર્ચાળ પ્રોજેક્ટ છે તે છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહ્યો છે।